ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે યુનિટ 4 શરૂ કર્યું. કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ, ટેકરીઓનો સ્વાદ. એમાં આપણે પ્રી ટાસ્કમાં ટ્રુ અને ફોલ્સની એક્સરસાઇઝ કરી હતી. ત્યારબાદ આપણે પહેલું પેજ એ આપણે જોયું હતું. આજે આપણે બીજું પેજ એટલે કે અધૂરો યુનિટ શરૂ કરતાં પહેલાં પ્રી ટાસ્કની બી એક્સરસાઇઝ જે છે એ આપણે કરશું. કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન ધ પેરોટ ઇન ધ કેજ એન્ડ ધ પેરોટ ઇન ધ ટ્રી વર્ક ઇન પેર્સ. એટલે કે પિંજરામાં રહેલો પોપટ અને વૃક્ષ પર રહેલો પોપટ બંને વચ્ચેનો આ ડાયલોગ છે, એને આપણે પૂર્ણ કરશું. આવો પ્રશ્ન તમારે પરીક્ષામાં પણ આવશે મિત્રો, કમ્પ્લીટ ધ ડાયલોગ એવા પ્રકારનો. યુ કેન બિગિન લાઈક ધીસ: ધ પેરોટ ઇન ધ કેજ સેઝ, હાય, આઈ એમ મીઠુ. હુ આર યુ? ધ પેરોટ ઇન ધ ટ્રી સેઝ, આઈ એમ પેરોટ. આઈ ડોન્ટ હેવ એ નેમ. મારે કોઈ નામ નથી. મીઠુ સેઝ, ઓકે, આઈ વિલ કોલ યુ સ્વીટુ. સારું, હું તને સ્વીટુ કહીને બોલાવીશ. સ્વીટુ સેઝ આઈ ડોન્ટ માઇન્ડ, બટ આર યુ હેપી ઇન ધીસ કેજ? એટલે સ્વીટુ એમ કહે છે ડોન્ટ માઇન્ડ, પણ તું આ પિંજરામાં ખુશ છો? તો મીઠું સેઝ, પછી બ્લેન્ક છે, તો હવે આપણે એ બ્લેન્કને ફિલઅપ કરવાની છે. તો ફિલઅપ કરવા માટે શું કરશું આપણે મિત્રો? મીઠું ખુશ છે પિંજરામાં કે નથી? તો ન હોય તો આપણે શું લખીએ છીએ? નો. આઈ એમ નોટ હેપી ઇન ધીસ કેજ, અથવા તો આઈ ડોન્ટ લાઈક લિવિંગ ઇન ધીસ સ્મોલ કેજ, અથવા તો નો, ધીસ ઇઝ નોટ માય પ્લેસ. આવું કોઈ પણ સેન્ટેન્સ મૂકીને આપણે બ્લેન્ક ફિલ કરી શકીએ છીએ. આગળ વધીએ. સ્વીટુ સેઝ, વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ? તું મારી સાથે જંગલમાં આવીશ? તો મીઠું કહે છે વોટ વિલ વી ડૂ ઇન ધ ફોરેસ્ટ? આપણે જંગલમાં શું કરશું? તો સ્વીટુ કે સ્વીટુનું પછી ખાલી જગ્યા આપી છે. તો હવે સ્વીટુ એને શું જવાબ આપશે મીઠુના પ્રશ્નનો, કે આપણે જંગલમાં શું કરશું? તો જનરલી પક્ષીઓ જંગલમાં શું કરતા હોય છે? તો સ્વીટુ જવાબ આપે છે, અથવા તો આપણે જવાબ આપીને ત્યાં લખવું જોઈએ કે વી વિલ ફ્લાય ફ્રોમ ટ્રીઝ ટુ ટ્રી, વી વિલ ઇટ, વી વિલ સિંગ, વી વિલ ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ, વી વિલ બી ફ્રી, લીવ ધ વે વી વોન્ટ ટુ. તો આવા પ્રકારની કોઈ પણ સેન્ટેન્સ આપણે મૂકીને આ ખાલી જગ્યા પૂરી કરી શકાય. ત્યારબાદ મીઠું બોલે છે. મીઠું સેઝ, આઈ એમ રેડી. હું તૈયાર છું. ઓપન ધ કેજ લાઈક ધીસ, સો ધ ટ્રી. અને એને યુક્તિ દેખાડે છે પિંજરું ખોલવાની, અને કહે છે કે પિંજરું ખોલ. નાઉ વોટ વિલ હેપન? અને હવે શું થશે? તો સ્વીટુ ઓપન્સ ધ કેજ. સ્વીટુ બારણું ખોલે છે પિંજરાનું. બોથ ધ પેરોટ્સ ફ્લાય અવે ઇન્ટુ ધી ફોરેસ્ટ. અને બંને પોપટ છે એ ઉડીને જંગલમાં જતા રહે છે. હવે મિત્રો આપણે પેજ નંબર 37, જે આપણે કાલનું અધૂરું યુનિટ હતું, એ આજે આપણે પૂર્ણ કરશું. એટલે આપણે જોઈએ છીએ પેજ નંબર 37 ઉપર પહેલો પેરેગ્રાફ શરૂ થાય છે. Hilltop, the big yellow sun was rising in the horizon. પીળો સૂર્ય ક્ષિતિજે ઉગી રહ્યો હતો. She was overflying with joy and wonder. તેનું મન આનંદ અને વિસ્મયથી છલકતું હતું. The green grass under her feet became golden yellow. અને તેના પગ નીચે લીલું ઘાસ તડકામાં ચમકતું પીળું થઈ ગયું હતું. The wind sang an endless song of welcome.
પવન પણ એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો. ચાંદની felt as if she were meeting her mother after years of separation. અને ચાંદનીને એવું લાગ્યું જાણે કે તે વર્ષોથી વિખૂટી પડી ગયેલી તેની માતાને મળી રહી છે. તો જો અહીંયા એક મિત્રો એઝ ઇફનો ઉપયોગ આવ્યો. એઝનો અને ઇફનો ઉપયોગ છે. એઝ ઇફ એટલે ધારણા કરવી, કલ્પના કરવી. એવું હોતું નથી, પણ એક ધારણા થતી હોય, કલ્પના થતી હોય. અને ત્યારે આમાં જોવા જેવી વસ્તુ જોજો ખાસ, કે એઝ ઇફ પછી કરતાં સી આપ્યું છે, છતાં પણ ત્યાં ટુ બીનું રૂપ વેર આપ્યું છે. તમારી ટેક્સ્ટબુકમાં તમે અંડરલાઇન કરજો આ, કે સી સાથે તો વોઝ ન હોવું જોઈએ. આવો પ્રશ્ન આપણને થવો જોઈએ ના, વોઝ હોવું જોઈએ. પણ એઝ ઇફનો ઉપયોગ થયો હોય જ્યારે, ત્યારે કરતાં હી હોય કે શી હોય કે આઈ હોય, કોઈ પણ કરતા હોય, ત્યારે તેની સાથે ટુ બીના રૂપ તરીકે વેરનો જ ઉપયોગ થાય છે. એટલે કે જાણે કે આમ ન હોય. આપણે પહેલાં 8મા ધોરણમાં એક કવિતા આવતી હતી, ઇફ આઈ વેર એન એપલ, કે જો હું એક સફરજન હોત તો, પણ હોતું નથી. એટલે આવી કલ્પના દેખાડતા હોય છે, ધારણા દેખાડતા હોય છે. ત્યારે હી, શી, ઇટ, આઈ, યુ કોઈ પણ કર્તા તરીકે હોય ત્યારે એની સાથે હંમેશા વેરનો ઉપયોગ થાય છે. ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન, એટલે જાણે કે ઘણા વર્ષોની વિખૂટા પીડ્યા પછી એ એની મમ્મીને ન મળી રહી હોય. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, કે અબુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું કેટલું જુદું હતું. પ્રિઝન એટલે એને અહીંયા જેલ દેખાડી છે. પ્રિઝન હાઉસ એટલે કે જેલ જેવું ઘર. અબુ ખાનનું ઘર ચાંદનીને કેવું લાગતું હતું? જેલ જેવું. અને અહીંયા ટેકરીઓ ઉપર લીલુંછમ ઘાસ, સરસ મજાનો તડકો, અને બધું જોઈને ખૂબ ખુશ થઈ ગઈ હતી ચાંદની. અને જાણે એની મમ્મીને મળવાની હોય એવું એને લાગતું હતું. એટલે એને આ બધું જ એને અબુ ખાનના જેલ જેવા ઘરથી જુદું જ લાગતું હતું. ધેટ ડે શી જમ્પ એન્ડ પ્લે એન્ડ એટ ઓલ અરાઉન્ડ, તે દિવસે તે ચોમેર કૂદી અને રમી અને ખાધું. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, તે ખૂબ જ ખુશ હતી અને વિશ્વમાં સૌથી શિખરે પોતે હોય એવું તેને લાગતું હતું. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ, અને તે ચાંદની માટે જીવનનો સૌથી સારામાં સારો ખુશ દિવસ હતો એ દિવસ. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ, સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. soon the darkness covered the grass, થોડી જ વારમાં ડાર્કનેસ એટલે ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ, ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ, પવન ફૂંકાતો પણ બંધ થઈ ગયો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, ચોમેર ગાઢ શાંતિ છવાઈ ગઈ. એન આઉલ hooted from a hole, ચાંદની felt scared, બખોલમાંથી એક ઘુવડ બોલ્યું. સ્કેર એટલે ડરી જવું. ચાંદની felt scared, ચાંદનીને ડર લાગવા માંડ્યો, ચાંદની ડરી ગઈ. The full moon rose in the distant sky, દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. ફૂલ મૂન એટલે પૂર્ણ ચંદ્ર, જેને આપણે પૂનમ તરીકે ઓળખીએ છીએ. દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ, ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર,
અને તેની ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમેથી તેની તરફ આવતા જોયા. The devil was not in a hurry. અને ડેવિલ રાક્ષસ ઉતાવળમાં નહોતી. તેને ખબર હતી. He knew that his goat was also his food. અને એ રાક્ષસને ખબર હતી કે આ બકરી પણ તેનો જ શિકાર છે, તેનો જ ખોરાક છે. એટલે એને ઉતાવળ નહોતી, એ પણ ધીમે ધીમે આવતું હતું. The wolf and the goat stuck their heads with each other. વરુ અને બકરીએ એકબીજા સાથે માથા અથડાવ્યા. He was big and ferocious. તે મોટું અને એકદમ ડરાવણું હતું, વિકરાળ હતું. ફરોસસ એટલે વિકરાળ, ડરાવણું, બીવડાવે એવું. He was big and ferocious, whereas she was small but not weak. જ્યારે ચાંદની નાની હતી પણ નબળી નહોતી. ચાંદની stood from on her legs. ચાંદની stood firm on her legs. ચાંદની તેના સજ્જડ પગ ઉપર સ્થિર ઊભી રહી. Head slightly bent and her strong horns aimed at the devil. માથું થોડું નમેલું અને તેના મજબૂત શિંગડા રાક્ષસ સામે તાકેલા. She looked like a brave soldier ready to fight a cruel enemy. તે એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય તેવા બહાદુર સૈનિક જેવી લાગતી હતી. The fight began. લડાઈ શરૂ થઈ. It went on through the night. આખી રાત લડાઈ ચાલી. The moon began to grow pale. ચંદ્ર ઝાંખો થવા લાગ્યો. And suddenly hid behind the cloud. અને ધીમે ધીમે એકાએક તે વાદળો પાછળ સંતાઈ ગયો. સડનલી એટલે અચાનક. અચાનક તરત જ એ વાદળો પાછળ સંતાઈ ગયો. A faint light appeared in the east. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. The first rays of the sun saw ચાંદની lying on the ground. સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. She was completely soaked in blood. અને તે સંપૂર્ણ લોહીથી લથપથ, શોક એટલે લથપથ પડેલી હતી. The wolf, tired and sleepy, was getting ready to devour her. અને થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું વરુ તેને ખાવા માટે તૈયાર જ હતું. એટલે બંને વચ્ચે ખૂબ લડાઈ થઈ હશે અને પછી ચાંદની લોહીલુહાણ થઈને પડેલી હશે. અને આ લડાઈમાં વરુ પણ થાકેલું અને ઊંઘમાં એ પણ તૈયાર જ હતું. ડિવોર એટલે ખાવા માટે એને તૈયાર જ હતું. So, who is the winner? Asked a small one. તો વિજેતા કોણ બન્યું? આગળની એક લાઈન આપણે રહી ગયા. A flock of birds sitting on the tree was debating the result of the fight.
એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર આસ્ક અ સ્મોલ વન. અને એક નાનકડા પક્ષીએ પૂછ્યું તો કોણ વિજેતા? ધ વુલ્ફ, ઓફકોર્સ, વરુજને. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર ટુગેધર. મોટાભાગના પક્ષીઓએ એક સાથે જાહેર કર્યું. નો સેડ એ વાઇઝ ઓલ્ડ બર્ડ. અને એક સમજદાર વૃદ્ધ પક્ષી બોલ્યું, ના, ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ એ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીને કદી જોઈ નથી. એટલે મિત્રો, આ પાઠ ઉપરથી આપણને એટલું પણ જાણવા મળે કે યુદ્ધથી ભાગી જવું એ કાયરતા છે. યુદ્ધમાં બહાદુરીપૂર્વક છેલ્લા શ્વાસ સુધી લડવું એ વિજેતાની કમ્પેરેટિવમાં જ કહેવાય. જ્યારે બે યોદ્ધા સરખા હોય તો જીત પરાજયનો નિર્ણય થઈ શકે, પણ જ્યારે કોઈ નબળો હોય, સામેવાળો કોઈ પક્ષમાં નબળો હોય અને સામેનો પક્ષ ખૂબ જ શક્તિશાળી હોય, અને જો એ નબળો પક્ષ પણ ખૂબ જ લડાઈ આપે, ફાઇટ આપે, તો ખરેખર વિજેતા આપણે એને જ કહી શકીએ. એટલે એમ આ યુનિટની અંદર ચાંદનીને વિજેતા જાહેર કરીએ વૃદ્ધ પક્ષીએ. આમ આપણે આ યુનિટ પૂરું કરીએ છીએ મિત્રો. આવતીકાલે આની આપણે એક્સરસાઇઝ જે છે એ તમારે પહેલાં કરવાની છે. હું તમને સોલ્વ કરાવડાવીશ, પણ પહેલાં તમે જો જાતે કરો અને કેટલું સમજાય છે આ યુનિટમાંથી, કેટલું સમજાણું એ મહત્ત્વનું છે. એટલે તમારે આવતીકાલે આપણે V1, V2, V3 કોમ્પ્રિહેન્શન C1 અને પેજ નંબર 39 ઉપર C2, C3 આટલી એક્સરસાઇઝ જે છે એ તમે મિત્રો કરજો. આવતીકાલે પાછા આપણે આની એક્સરસાઇઝ કરશું અને આપણે આ યુનિટને પૂરું કરશું. પહેલાં આપણે V1માં શું કરવાનું છે તો પુટ ધીસ વર્ડ્સ ઇન ધ પેરેગ્રાફ. મિત્રો જોજો, હું તમને એક આ એક્સરસાઇઝ અત્યારે કરાવું છું, પણ આવતીકાલે તમારે જાતે જ આ એક્સરસાઇઝ કરવાની છે. જો જેટલું જાતે કરશો એટલો તમને વધારે કોન્ફિડન્સ આવશે. હું અત્યારે બોર્ડ ઉપર કરી દઉં કે તમને વિડીયોમાં એક્સરસાઇઝ કરી દઉં તો એ બધા રેડી જવાબ થઈ જશે, તો તમને નહીં મન થાય કોઈ વસ્તુ કરવાની. તમને એમ થશે કે આના જવાબ તો કરી દીધા, તો આ વસ્તુ યાદ નહીં રહે. એટલે પહેલાં જેટલું જાતે કરશો અને તમે કાલે જોશો કે તમે કરેલું છે એમાં તમે હું પછી સોલ્વ કરાવું ત્યારે કેટલી એક્સરસાઇઝ સાચી છે, કેટલી ખોટી છે, તો એનો આઈડિયા તમને આવશે મિત્રો. એટલે આપણે એક્સરસાઇઝ છે એ તમારે મેં જાતે કરવાની છે. જાતે કરીને તમે નોટબુકમાં આપણે જે તમે હોમવર્કની બુક બનાવો છો એ હોમવર્કની બુકમાં તમારે લખવાની આની એક્સરસાઇઝ અને ચેક કરતા રહેવાનું કે ક્યાં આપણી ભૂલ છે એમ. જો પહેલી એક્સરસાઇઝ છે એમાં શું કરવાનું છે, પુટ ધીસ વર્ડ્સ ઇન ધ પેરેગ્રાફ. નીચેના પેરેગ્રાફમાં શબ્દો પૂર્ણ કરો. હવે બ્રેકેટની અંદર બધા વર્ડ્સ આપ્યા છે, તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે તો કે આ બધા વર્ડ્સને આપણે સમજી લેવા જોઈએ, એને અર્થ સમજાઈ જવો જોઈએ. હોરાઇઝન એટલે ક્ષિતિજ, પ્રીતિ એટલે સુંદર, ડેન્જર એટલે ભયાનક, થીન એટલે પાતળું, એપિટાઇટ એટલે ભૂખ લાગવી, પ્રિઝન એટલે જેલ, એટ્રેક્શન એટલે આકર્ષણ, હિલ ટોપ એટલે ટેકરીઓનું શિખર, ટોપ. તો આ બધા શબ્દો સમજાઈ જાય પછી તમારે શું કરવાનું છે તો કે એક એક શબ્દ, એક એક ખાલી જગ્યા છે એને પ્રોપર આવવો જોઈએ, અર્થસભર આખું સેન્ટેન્સ બનવું જોઈએ, એ રીતે આપણે મૂકવાનું હોય છે. આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ, ચાંદની વોઝ લુકિંગ ખાલી જગ્યા વિથ વ્હાઇટ ફર. હવે જો આ ખાલી જગ્યા આવી, હવે ખાલી જગ્યામાંથી ઉપરમાંથી કયો શબ્દ સારો લાગે? ચાંદની વોઝ લુકિંગ હોરાઇઝન, હોરાઇઝન એટલે ક્ષિતિજ, તો એનો અર્થ એમ થાય ચાંદની વોઝ લુકિંગ ક્ષિતિજ વિથ વ્હાઇટ ફર? ના. ચાંદની વોઝ પ્રીટી
ચાંદની વોઝ લુકિંગ પ્રીટી વિથ વ્હાઇટ ફેર. ચાંદની સફેદ રૂંછડા સાથે સુંદર લાગતી હતી. આ સારું લાગે કે ચાંદની વોઝ લુકિંગ ડેન્જર વિથ વ્હાઇટ ફર, કે સફેદ રૂંછડા સાથે ચાંદની ભયાનક લાગતી હતી? નહીં ને મિત્રો. તો કયો શબ્દ સેટ થાય છે આમાં પહેલી ખાલી જગ્યામાં? તો કે પ્રીટી. તો આપણે આ ખાલી જગ્યામાં શું મૂકશું? પ્રીટી. ચાંદની વોઝ લુકિંગ પ્રીટી વિથ વ્હાઇટ ફર. બરાબર મિત્રો. તો આ રીતે આપણે આવતીકાલે ફરીવાર મળીશું અને ખાલી જગ્યામાં જે પૂરવાનું છે શબ્દો, યોગ્ય શબ્દો એ વડે તમે ખાલી જગ્યા પૂરજો. ત્યારબાદ V2 એમાં ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ઇચ ગ્રુપ. ચેન્જ ધ ઓર્ડર ઓફ ધ વર્ડ્સ ઇફ નેસેસરી. એટલે નીચે આપણે વાક્યો બનાવવાના છે. જે તમને શબ્દનું ગ્રુપ આપ્યું છે એમાં બિગેન, વિલન, ધ હીરો, ફાઇટ, આવું શબ્દ બધા આપ્યા છે. આટલા શબ્દો આમાં તમે એનો ક્રમ આડાઅવળા કરી શકો, આગળ પાછળ ક્રમ કરી શકો, પણ તમારે એક સેન્ટેન્સ આટલા શબ્દોનો ઉપયોગ કરીને તમારે એક મિનિંગફુલ સેન્ટેન્સ એટલે કે અર્થસભર વાક્ય બનાવવાનું છે મિત્રો. બરાબર. તો આ વસ્તુ તમે જુઓ. એમાં પણ હું તમને એક શરૂઆત કરાવું છું. બિગેન એટલે શરૂ કરવું. જો પહેલાં બધાના અર્થ સમજી લેવાના. એટલે ગુજરાતીમાં તમારે નોટમાં લખતા જવાના. બિગેન એટલે શરૂ કરવું. આ વિલન એટલે શું થશે? તો કે ખલનાયક થશે. ધ હીરો એટલે નાયક થશે. અને ફાઇટ એટલે લડવું થશે. તો હવે વાક્ય આપણે બનાવવું હોય કે બિગન શરૂ કરવું, ખલનાયક, નાયક, લડ્યા, આવું થાય? આવું ગુજરાતીમાં બોલી શકીએ આપણે? ન બોલી શકીએ. તો એના બદલે આપણે અર્થસભર વાક્ય બનાવવું પડશે. તો અર્થસભર વાક્ય કેવી રીતે બનશે? ધ ફાઇટ બિટવીન ધ હીરો એન્ડ ધ વિલન બિગિન. કે હીરો અને વિલન વચ્ચે લડાઈ શરૂ થઈ. બરાબર. તો એમ પણ બની શકે. તો આવી રીતે તમારે નીચેના વાક્યો છે એને શબ્દો આપ્યા છે, ગ્રુપ આપ્યું છે, એમાં ઉપયોગ કરીને તમારે સેન્ટેન્સ બનાવવાના છે. તમે એમાં કોઈ પણ શબ્દને આગળ પાછળ પણ કરી શકો. એવું જરૂરી નથી કે પહેલો શબ્દ ભગતસિંહ આપ્યો હોય તો પહેલો શબ્દ ભગતસિંહ જ રાખવો, પહેલો શબ્દ બિગેન આપ્યો તો બિગેનથી જ શરૂ કરવું. મેં કીધું એમ તમે એનો ક્રમ ઉલટાવી પણ શકો છો, પણ વાક્ય અર્થસભર બનવું જોઈએ. પછી V3 એક્સરસાઇઝમાં આપ્યું છે રાઇટ યસ ઇફ ધ અંડરલાઇન વર્ડ ઇઝ પ્રોપરલી યુઝડ ઇન ધ સેન્ટેન્સ. કે જો અંડરલાઇન કરેલો શબ્દ એ વાક્યમાં યોગ્ય રીતે વપરાણો હોય તો તમે ત્યાં યસ લખો. ઇફ નોટ, અને જો અંડરલાઇન કરેલો શબ્દ સાચો નથી તો કરેક્ટ ધ સેન્ટેન્સ વિધાઉટ રિપ્લેસિંગ ધેટ વર્ડ. તો એ અંડરલાઇન કરેલા શબ્દને બદલ્યા વગર વાક્યનો તમે સુધારો. એવા પ્રકારનું છે. એમાં પણ હું તમને પહેલું સેન્ટેન્સ કરી આપું છું મિત્રો કે વેન મીના heard about her grandfather's sudden death she was in tears. હવે જુઓ, ટીયર્સમાં અંડરલાઇન છે. પહેલાં આપણે એનું ગુજરાતી સમજીએ કે જ્યારે મીરાને તેના દાદાજીના અચાનક મૃત્યુના સમાચાર આવ્યા તેણી રડવા લાગી. હવે જો ઇન ટીયર્સ, હવે મૃત્યુના સમાચાર આવે ત્યારે શું કરે? રડે જ ને. તો આ ટીયર્સ શબ્દ વપરાણો છે. એ શબ્દ સાચો છે કે ખોટો? સાચો છે ને. તો તમારે ત્યાં શું લખવાનું છે? યસ લખવાનું છે. બરાબર. એટલે આપણે ત્યાં યસ લખશું. તો આવી રીતે તમારે બધું કરવાનું છે કામ. પછી કોમ્પ્રિહેન્શનમાં જો તો C1 એક્સરસાઇઝ જે છે એમાં એરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર ઇન ધ બોક્સ. બધા સેન્ટેન્સ આપ્યા છે. સેન્ટેન્સ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 સેન્ટેન્સ આપ્યા. કયું સેન્ટેન્સ પહેલું છે, બીજું છે, ત્રીજું છે, એમ એ બોક્સમાં તમારે એનો નંબર લખવાનો છે. બરાબર મિત્રો. તો આ રીતે તમે તમારી નોટબુકમાં એક્સરસાઇઝ કરજો. આવતીકાલે આપણે આ એક્સરસાઇઝ સોલ્વ કરશું અને આપણે આ યુનિટને પૂરું કરશું.